ગાંધીનગરમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન થયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સીઆર પાટીલની હાજરીમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સરદાર ધામે કર્યું છે આ બિઝનેસ સમિટનું આયોજન। હેલિપેડ ગ્રાઉન્ડ અને તે ખાતે મળી રહી છે બિઝનેસ સમિટ। ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં સંબોધન કરતા કેન્દ્રીય મંત્રી માંડવિયાએ પાટીદારોની એકતા અને ઉદ્યમશીલતાના વખાણ કર્યા। બિઝનેસ સમિટમાં મુખ્યમંત્રીએ ખાસ જાહેરાત પણ કરી। સરકાર ઉદ્યોગોને ગ્રીન એનર્જી આપશે। ગ્રીન એનર્જીનો વપરાશ કરનાર ઉદ્યોગોને સર્ટિફિકેટ આપવામાં આવશે। સાહસ એ આપણી જીવનશૈલી હતી અને એટલા માટે આપણે દુનિયાને ધન ધાન્ય પેદા કરીને ઉપયોગી થતા હતા। આઝાદી પછી એક સુવર્ણ અવસર પ્રાપ્ત થયો। મહેનત કરે કમાય એમને પ્રગતિ માટે થઈને અનુકૂળતા પ્રાપ્ત થતી હતી। મહેનત, પુરુષાર્થ અને સાહસ એ સ્વભાવ હોવાથી 25, 30, 40 વર્ષની અંદર ધીમે ધીમે મહેનત કરતા કરતા, સાહસ કરતા કરતા ગામડેથી શહેરમાં આવ્યા। શહેરમાંથી દેશ વિદેશની અંદર ગયા। ઉત્સુકતા અને મહેનતથી આપણે પ્રયાસ કર્યો। આપણે ધીમે ધીમે વેપારી બન્યા। એ આપણી જીવનશૈલી છે અને એટલા માટે આપણે સહકારી ક્ષેત્રની અંદર પણ આગળ વધ્યા, સામાજિક ક્ષેત્રની અંદર પણ આગળ વધ્યા। દિલીપભાઈનું પ્રતીક છે દોસ્તો, દેશ અને દુનિયાની સૌથી મોટી, વિશ્વની સૌથી મોટી કોઓપરેટિવ સંસ્થા ઇફકો। હું તો ભારત સરકારનો ખાતર મંત્રી રહ્યો છું, મને ખબર છે એવડી મોટી સંસ્થા છે। નાની મોટી સરકાર હોય ને, રાજ્ય સરકાર, એના બજેટથી મોટું બજેટ ઇફકોનું છે। એ સહકારી આગેવાન તરીકે ત્યાં નેતૃત્વ કરી રહ્યા છે। આપણને દેખાય સીધી કે ભાઈ એક વીજળી જોઈશે અને પાણી જોઈશે, તો આ બંને માટે ગુજરાત સરકાર તૈયાર છે। તમારે જેટલો ધંધો કરવો હોય એટલો કરો, અમે તમને વીજળી આપીશું અને પાણી આપીશું। અને વીજળીમાં અત્યારે ગ્રીન એનર્જી તરફ જઈ રહ્યા છે। બિઝનેસ માટે ગ્રીન એનર્જી જરૂરી છે, તો ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપી દીધી છે અને હવે ઉદ્યોગો માટે કેવી રીતે અમે ગ્રીન એનર્જી માટે સરકાર તમારી સાથે ઊભી રહી શકે એનું પ્લાનિંગ કરીને અમે આગળ વધી રહ્યા છીએ। એટલે કોઈ એમ કહે કે અમારે ગ્રીન એનર્જી જોઈએ છે સરકાર પાસેથી, તો સરકાર ગ્રીન એનર્જી તમને આપે અને તમારું સર્ટિફિકેશન થાય કે આ ગ્રીન એનર્જીથી બનાવેલું ઉત્પાદન છે, એવી વ્યવસ્થા ગુજરાત સરકાર કરી રહી છે।